હેલો માય બ્યુટીફુલ વ્યુઅર્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો અને મસ્ત હશો. તો માઉન્ટ આબુ રોડ ટ્રીપનો એક વિડીયો તો મેં નાખ્યો છે, તમે લોકોએ જોયો જ હશે. સો અમે લોકો માઉન્ટ આબુ રોડ ટ્રીપ પૂરી કરી. એક પોઈન્ટ પણ વચ્ચે અમે લીધો હતો, જે વિડીયોમાં મેં તમને બતાવ્યો છે, સાતપુડા પોઈન્ટ. અને ત્યાર પછી અમે લોકો આવી ગયા અમારા સ્ટે હોમ પર, જ્યાં અમે બુકિંગ કરાવેલું હતું ઓલરેડી ઓનલાઈન. ત્યાં તો તમે હોટેલ રૂમ જોઈ શકો છો, બહુ સરસ સજ્જ અને સુવિધાજનક હોટેલ હતી. આ અમારું હોલિડે હોમ છે, બેંક તરફથી જે હોય છે તે. સો બેંક ઓફ બરોડાના જે વ્યુઅર હશે તે જોતા હશે, તો તેમના માટે પણ નોલેજેબલ વિડીયો રહેવાનો છે. સો વધારે માહિતી જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેક કરી શકો છો, ત્યાં મેં બધી ડિટેલ આપેલી છે. સો અહીંયા અમે લોકોએ આરામ કર્યો, રેસ્ટ કર્યો અને થોડી વાર પછી અમે લોકો નીકળી ગયા ફરવા માટે. તો બહાર ઠંડી હતી અત્યારે, કેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ઠંડી હોય છે માઉન્ટ આબુમાં. તો માઉન્ટ આબુના રોડ પર ફાઇનલી અમારી સૈર શરૂ થઈ ગઈ હતી. તો તમે પણ જોઈ શકો છો, તો વિડીયોમાં આગળ બની રહો. અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર પણ કરી દેજો. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. અને હા, બેલ આઇકોન પ્રેસ જરૂર કરજો, જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી મળી રહે. સો બની રહો વિડીયોમાં આગળ. Touch the sky, feeling bolder. Going out, going all the way. Going high, 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 high. Going out, going all the way. Going high, going all the way. Going up, going all the way. Going up, going all the way. Going higher. Break the mold, then press repeat. Get 'em up, get 'em up on the air. બહુ બધું મસ્ત મજાનું ફર્યા પછી ફાઇનલી ભૂખ્યા તો થયા જ હતા અમે લોકો. સો અહીંયા અમને એક સરસ મજાની પ્રોપર અમારે જે ડીશ ખાવી હતી ને એ મળી ગઈ હતી. એક સરસ મજાની કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અહીંયા હતી, ત્યાં મહેસાણાવાળાની છે, જે રેસ્ટોરન્ટમાં સરસ મજાનું ઘરે બનાવેલો જે બાજરીનો આપણો રોટલો હોય છે ને, સેમ તેવો રોટલો અને રીંગણાનો ઓળો. વાહ વાહ, શું પછી તો મોજ પડી ગઈ. અમે તો પેટ ભરીને ખાધું. અને આવી કડકડતી ઠંડીમાં માઉન્ટ આબુમાં રીંગણનું ભરથું અને બાજરીનો રોટલો, પછી તો શું વાત જ કરવી. એટલી મોજ પડી ગઈ ને કે અમે લોકો ખૂબ જ હેપી હતા આ ફૂડ જોઈને. કેમ કે માઉન્ટ આબુમાં કાઠિયાવાડી પ્લસ દેશી ફૂડ મળવું એટલે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. બટ અમને મળી ગયું, અમે ગોતી જ લીધું. ફાઇનલી અમે રહ્યા તો ગુજરાતીને.